એવું તમારે તો શીરો અઠવાડિયે બનાવવાનો. આજ તો મજા આવે એવું લાગે હો મિત્તલ. હા તારી શું બનાવી છે બોલો? દહીં પૂરી દેખાય ને? દહીં પૂરી નહીં, હા દહીં વડા લાગે. લે માય મિસ્ટેક. ના ના સરસ ચટણી પટણી બધું વ્યવસ્થિત બનાવ્યું ને. બધું બનાવ્યું ઘેર જ બધું બનાવી દીધું. આપડે પેલા ગણપતિ દાદા હતા પોરે એ વખત બનાવ્યું હતું એવું સેમ બનાવ્યું. સ્ટોલ બનાવ્યો હતો. હા બરાબર. ફન ફેર માં હા યાદ આવ્યું. એમાં પ્રોફિટ સારો દેતો. બસ તાન બીજું જુઓ તે લારી કરવી હે. લારી હવે જાદુબેન ને એમના બધા પૂછી જોઈએ. એટલે આવું કર્યો તું આ પણ એબીસીડી હરકી તો ગોઠવી હતી. હા ગાડી જતી રહી. કોણ લાવ્યું? નાના લાયા ગાડી? કાઠિયાવાડ ફરવા ગયા હતા કંદી તો તમે જઈને આયા? હા બધા જઈને આવ્યા હતા છીએ. લેડો ખાવા હેડો. હજી તો પોણીમાંથી બહાર ના કાઢ્યો. તો 5-10 ની પહેલા દેવા પડે. તમે પૂછો તો એમ? બરાબર. શું કેવું થાય પપ્પા આજ? એવું મમ્મી તને ભાવશી ને? તને ભાવશી? એવું હા. પપ્પા જેવું બન્યો? મસ્ત. એવું તમારે તો શીરો અઠવાડિયે બનાવવાનો. બોલો આશીષ તમારે કેવું? મસ્ત. રિસેપ્શનમાં ખાવા ગયા હોય ને દહીં વડો સેમ એવા બધું. એવું વાડી ઉપર તો આપણે બહુ ઓછો ખાધો દહીં વડો. રિસેપ્શન માં જઈએ એટલે વધારે ખાઈએ. લગન સીઝન. હા ગોમ જઈએ એટલે. વૈદિક મસ્ત. મમ્મી તમે તો બહારનું નહીં ખાતો તે આજ ઘેર બનાવ્યું તે? ઘેર બનાવી એટલે જાતે બનાવી બધો ને આપણે બેને. હા એટલે ભાવો. બરોબર. હા મમ્મી બહારની વસ્તુ ના ભાવે એટલે આપડે બહાર થી લાવીએ તો આપણે એકલો જ ખાઈએ. મજા આવી ગઈ હો મિત્ર. મજા આવી ને? હાઉ લડો તને ખાઈ લઈએ આવો બધો. ખાઈ લે હાડા મિત્ર. એન્જોય.